હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો તમારો બધા વ્યૂઝ કરો હવે. જેટલા મને રિક્વાયરમેન્ટ કરતા હતા કે વ્લોગ બનાવો પણ તમે તો જોતાય નથી. હમણાં આપણે પછી વોચ ટાઈમ કેમ વધશે? તો આપણી ચેનલ મોનેટાઈઝ નહીં થાય. એટલે તમે જરાક ધ્યાન રાખો. તમારા બધા ઉપર તો આધાર છે આપણો, બરોબર ને? તો શું કે તમારી સવાર ઠંડી કેવી છે? હમણાં તો વાતાવરણ બગડી ગયું ને. સવાર હોય સાંજ હોય કંઈ ખબર જ નથી પડતી આમાં. સવારે સાંજ જેવું ને સાંજે સવાર જેવું ને વાદળાવાળું વાતાવરણ છે ને, એટલે એવું હોય. તો તમારા બધાને ત્યાં કેવું વાતાવરણ છે, ઠંડી કેવી છે, જરાક કોમેન્ટ કરીને કહેજો. અમારે જો આ બધા ગોઠવા ઊભા રહી ગયા છે. જો ડોહીમાં બેસી ગયા છે. ચાની વાટ જોઈને. હા, ચાની વાટ જોઈને બેઠા છો. અહીંયા કહાનભાઈ બેસી ગયા છે. કહાનભાઈ, તમારો પ્રોગ્રામ કેવો કર્યો? બહુ મસ્ત, મજા આવી. મજા આવી. હવે નહીં ગમે ને તમને? તો કેટલા દિવસનો હતો? 7 દિવસનો. એમાં તમારું શું કામ હતું? સાયન્સ ફેર હતો ને, એમાં મારે નેનોનો પ્રોજેક્ટ હતા. અમારા પ્રોજેક્ટને ઈસરો વાળાએ ફર્સ્ટ નંબર આપ્યો. એમ, ઈસરો વાળાએ ફર્સ્ટ નંબર આપ્યો. તો તમને સર્ટિફિકેટ આપ્યું? નહીં, ફર્સ્ટ નંબર આપ્યો. ઈસરો વાળાએ જ પ્રોજેક્ટ આપ્યો તો કે આ તમે બનાવો, એવું કંઈક હતું ને? નેનો ટેકનોલોજીને લગતો, ખેતીવાડીને લગતો. અને કાન ઓલું ઇન્હેલર હતું ને જે નાકમાં નાખવાનું, શું હતું? ગૌમૂત્રનો સ્પ્રે. એટલે એ કેમ કામ કરતો હતો? એનાથી કોઈને એસ્થેમા હોય કે શરદી ઉધરસ તાવ એવા રોગ હોય તો એના આપણે દવા લેવા જાય તો એ અંદર જઈને શરીરમાં નુકસાન કરે. પણ એના બદલે જો આપણે આ નેનો સ્પ્રે વાપરશું તો એ શરીરમાં કોઈ નુકસાન નહીં કરે. એમ કહાનભાઈનો પ્રોજેક્ટ સરસ હતો. અને ત્યાં અમે ગયા હતા, ત્યાં ઓલું અમે શું જોયું હતું? હા, એ 3D જોયું હતું, પછી સ્પ્રે ને એ બધું જોયું હતું. અને પેન રિલીફનું શું કહેતો હતો તું? એવી ભસ્મથી સ્પ્રે બનાવ્યો હતો કે જેનાથી આપણને ફાસ્ટ રિલીફ થઈ જાય પેનમાંથી. ફાસ્ટ રિલીફ એટલે ટ્યુબ હતી કે સ્પ્રે? સ્પ્રે. એટલે એ આપણે લેવો હોય તો ક્યાં મળે? કદાચ આપણે વલ્લભ ગૌશાળા ઓલી વાડલા ફાટાકા. હા, બરોબર. ઈ ત્યાં છે ને મોટો ગેટ છે વલ્લભ ગૌશાળાનો. આ કોઈ પેડ પ્રમોશન નથી, પણ એમ કે ખરેખર જ એવી વસ્તુ છે કે આપણને જો એનાથી પેન રિલીફ થતું હોય તો મારી જેમ દુખાવા તો બધાને હોય જ. તો કદાચ આ ઇફેક્ટિવ હોય તો એક વખત ટ્રાય કરી લેવામાં કાંઈ વાંધો નહીં. હું તો હર વખતે કહાનને પૂછું છું. 7 દિવસ ત્યાં હું પૂછતી કે આ સ્પ્રે ક્યાં અવેલેબલ હશે કે આપણે દુખાવામાં રાહત આપે. તો આપણે ક્યારેક તપાસ કરશું. હું જો લેવા જઈશ તો તમને બતાવીશ, અને મળતો હશે ને અવેલેબલ હશે તો આપણે લઈ લેશું. અને ઇન્હેલર જેવું હતું, એમ કે અસ્થમામાં કામ કરે. તો અત્યારે અસ્થમાના રોગી ઘરે છે. મારી મમ્મીને પોતાને જ છે એવી રીતના. એ ઓલો સ્પ્રે લેતી હોય મોઢામાં, તો આ તો ગૌમૂત્રનું હોય તો એ તો કાંઈ નુકસાન ન કરે ને, સારું કહેવાય ને. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જો આજે આપણે કપડાનો ઢગલો હતો, બસ મસ્ત મોટો, એટલે હવે અત્યારે ધોવાઈ ગયા છે. જો આખું મશીન કપડાથી ભરેલું છે ને. તો હવે ધીમે ધીમે કાઢીએ અને જોયા ને, શિયાળો છે એમ કપડાય ઝાઝા નીકળે. અને આપણે હવે આપણું રૂટીનનું કામ કરીએ. મારું મશીન ડાયું છે. બધાય કપડાં છૂટા પાડીને મને દે છે, પણ ઝાઝા બધા હોય ને ત્યારે તોય થોડુંક ઓલું થઈ જાય. એમાં જો આ ગયા હતા બહાર એટલે એના બોડી વાર્મર ને આ તે ને બધું એવું હોય, કારણ કે પહેરી રાખ્યું હોય એટલે એ તો વોશ કરવું જ પડે ને. બોડી વાર્મર તો અંદર પહેર્યું હોય
એટલે એ તો આપણે ખાસ વોશ કરવું પડે ને. જો એટલા બધા છે ને તો માંડ નીકળે હો. આટલા બધા હોય ને એટલે માંડ નીકળે જોઈ છે ને. નકર તો એ જુદા પાડીને દે આપણને. આમાં હામટા કપડાં થઈ ગયા છે જા આપણે ખેંચીએ તો એ માંડ નીકળે છે. જો પછી છે ને આ જો મશીનમાં નાખવાનું આવે છે. તમે કોઈ નાખો છો, આ યુઝ કરો છો? કરતા હોય તો કહેજો. આ તો બધા આપણા ડેઈલીના કામ હોય. અને મારું મશીન છે કબાટમાં, એટલે એમ કે બહાર ન દેખાય, એટલે જરાક મારો અવાજ તમને ઓલો આવશે, પણ હાલશે એટલું તો છે. ત્યાં કપડાં ને મોજા ને થઈ ગયું ક્લીન સરસ. ચાલો હવે જો ડેઈલી આપણી રસોઈ હોય, ડેઈલી બધું કામ હોય, એ કરતાં કરતાં હવે પડી ગઈ છે રાત. તો આ સાથે જ મારા બ્લોગને કરું છું એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને નવા હોય તો. અને બીજું કે રોજ બધાને જો રૂટીનનું જ હોય, એમાં કાંઈ નવું હોય તો અમે તમારી સાથે શેર કરીએ જ છીએ બધુંય. કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. હું મસ્ત મજાની એક રેસીપી બનાવવાની છું. અને આપણે શું કહેવાય, ગુજરાતી ટ્રેડિશનલ છે કે બધાય બનાવતા હોય એના ઘરમાં. તો તમે કેમ બનાવો છો એ જરાક મને કોમેન્ટ કરીને કહેજો. કેમ કે હું બનાવતી હોઉં અને તમે બનાવતા હોય, કદાચ કંઈક અલગ થઈ જતું હોય તો તમે મને બનાવીને કદાચ કેમ બનાવો છો, મારાથી અલગ રીતે બનાવો જ કે કેમ, બધું કહેજો. અને હું કઈ રીતે બનાવું છું એ કહેજો. કારણ કે હું બનાવતી હોય કદાચ મારી રીત ટફ હોય અને તમારી કદાચ સહેલી હોય તો મને ઉપયોગી થાય ને. તો આ વાત સાથે જ મારા બ્લોગને કરું છું એન્ડ. આવજો. જય શ્રી કૃષ્ણ.